ગજબ થઈ ગયું ગજબ. ઊંધું થઈ ગયું ને. હા બીજાના માથો દુખાડે એને દુખે. આમાં માય વજન છે. હું માય 10-15 કિલોનો થઈ છે. બહુ તો બધા જોવે છે તો ચાલો બધા જોઈ લઈએ હાલો ફટાફટ. 400-500 વર્ષ જૂના ફોટા છે જ્યારે શ્રીજી બાવા હતા ત્યારના. કેટલું મસ્ત કલાકારીનું કામ કરેલું સમજો. મન મોહી જાય ને એવું કામ છે. બહુ સુંદર, અતિ સુંદર છે આ કામ. એમાં કાંઈ ઘટે જ નહીં. રથ છે શ્રીનાથજીનો. જો બધા રથ ને એવું બધું છે પહેલાનું ભગવાન વખતનું બધું. હવે આને ઓઇલ પાસ જોઈશે, ઓઇલ ન પડે. આ કેટલું સુંદર છે ને કેટલું જૂનું છે. મશીનરી છે. બધી લોખંડની હો બધું. પપ્પા ક્યાં છે? આ મશીન શેનું છે મને પણ ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. ને આ મશીન છે ને આ મશીન શેનું હતું? આ મશીન આ જો આ મશીન છે ને પ્રિન્ટિંગ મશીન છે. અને આ મશીન છે ને એ પણ પ્રિન્ટિંગ છે. એ ત્યારના જમાનાનું પ્રિન્ટિંગ મશીન છે. તમે વિચાર કરી લો. છે ને 600-500 વર્ષ ને 600 વર્ષ જૂના રથ છે. 500-600 વર્ષ જૂના રથ છે. આના દર્શન કરવાથી માત્ર ધન્ય થઈ જાય. આપણે દર્શન કરી લેવાના. આ દુર્લભ 600 વર્ષ જૂનું છે. અને આ મને ખબર છે, મેં બધું શૂટ કર્યું ને અતિ સુંદર. ત્યાં જાવ એટલે તમને આનંદ જ આવે. આનંદ એટલે બહુ આનંદ આવે, મજા જ આવે. ને ત્યારની રથ કેવા હતા, ત્યારના આ બધા કારીગરો કેવા છે, તમે વિચાર તો કરો ખાલી. આ મહાપ્રભુજી થઈ ગયા ને, મહાપ્રભુજીની ટોટલ બેઠકના ફોટા છે. ક્યાં ક્યાં છે ને એ બધી વસ્તુ. સિદ્ધપુર, શંખોદરા, ઉજ્જૈન, પુષ્કર બધે બેઠી છે. જુનાગઢ આખું હોય ને આમાં આ બધું કેવું લાગે ચિત્ર છોકરા આમ જોવો મોર ગઈ સુરત પેલા આપણી બેઠક સુરત જોઈ લીધું ને કીધું. જોતા છે ને એક વસ્તુ રહી ગઈ છે, તમને કાચબા બતાવું. ચાલો ફટાફટ. એના માટે આ બધું નાખેલું છે. એવો કાચબો હાથો છું દેવાંશ જો કાચબો જો લઈ જાવ એ બે ત્રણ છે 3 છે. તો નહીં ઘણા બધા છે એમ કીધું એને. લાટ છે પણ હંતાણા હોય ત્યારે. એટલે ઓલું બધું ફ્રૂટ ને એવું નાખેલું છે ને. નહીં બારો લેમ છે જો દે નામ લે કાચબા. નહીં બાઈ નો લે ને. તો કાચબા આઈના ઝાડ તો તમે જોવો એકવાર. એ આ છે ને આ ઝાડ ભેગા ઉગેલા છે હો. ટોટલી ઝાડ બધા ઝાડ આઈને એવા છે અહીંયા. આની અંદર આ મિક્સ સામે ઝાડ બતાવો, સામે ઝાડ આની બતાવો. અંદર આ મિક્સ ઉગેલું છે. લેનો ફેન છે. ફેન છે. બતાવો. આ બધા ઝાડ મિક્સ ઉગેલા હો. આ લોકો કઈ રીતે શું કરી નથી ખબર, પણ આ બધા ઝાડ મિક્સ છે. હાય ઈ છે ને મની પ્લાન્ટ છે. ઈ એને એવી રીતના આપણે દાળનો હા મની પ્લાન્ટ છે એ બધું. ઓકે તો અહીંનું આમ જો રહસ્ય તમે જોઈ શકો છો. સમજો મની પ્લાન્ટ માટે મિક્સમાં ઝાડ છે. હા આ જાસૂદના ફૂલ છે ને આપણે સુરતમાં આ કલર ઓછો મળે, લાલ કલર વધારે. પિંક વ્હાઈટ મસ્ત જાસૂદના ફૂલ છે ત્યાં જો. વ્હાઈટ છે હા, વ્હાઈટ ને પિંક છે. બહુ બધા ખીલા છે. અહીં પીળું હોતે છે જો કવિતા. લાલ પણ છે, હજી ખીલે છે. લાલ દિવસના કીધે અને આપણે રાતના ખીલા છે. અહીંયા ફુવારા આમ જો 1 નંબર ફુવારા છે, મસ્ત છે. આમ જો
જીતુભાઈ આ શું છે ભાઈ ખબર છે? આ સિદ્ધિ બાવાને બહુ પ્રિય છે આ છોડ. સાચી? દેવાંશની લસણ પટ્ટી ગેસ તો ચાલો જાવી ત્યાં બધા હિસકા હાલો હિસકા. હું જાઉં છું. નાનાનું છે આપણે એકવાર મિસ્ત્રી તારું એને કામ નથી તારું ના જીતુભાઈ છે ને ગમે ના પોગે આમ જો જીતુભાઈ ક્યાં પોગ્યા? એને ઘરના અહીંયા બે ગયા છે નહીં ત્યાં પોગ્યા. દેવાંશ ક્યાં જવું છે? લતાપતિ ખાવા? અહીંયા ગોળમાં આવવા દે ગોળમાં. અહીંયા ગોળમાં મોકલો ગોળમાં. ઓય આને નહીં આને પકડ આને. હું નીચે રહું છું દેવાંશ ના વાદી ઓય ના ના નહીં આવે તો ભાઈ વાક્ષી રહેવા દે. આવા દે અંદર ભલે કઈ વાંધો નહીં. અરે હું કાય અરે યાર ઢગા જો એ હે બહુ ઠંડુ છે પણ નથી. લેવા ચડો એકવાર ફક્ત મેકો. તમારા બજેટ બારની વસ્તુ છે. કરી જાય કે બતાવીશ કરીને બતાવીશ ચપ્પલ પહેરો દે પછી કેમ બતાવું. ઉતરી જાવ છે ઉતરી જા. નીચે ચડે ચપ્પલ તૂટે નહીં તારીમાં હાકર છે એ થોડી તૂટે. જો. એલા નો ચડે હો, બાપુ કામ નથી આ. જઈની બે સમજો હા ગોદા કરે જો ખમાની મોડા ભેગું મળું. અંધારું થઈ ગયું છે ને દેખાતું નથી કાંઈ. અડધું અડધું જ કરવાનું હોય રાઉન્ડ પાછું મારી દેવાનું બસ એમ. બસ આમ આવડતું નથી બેન હો પણ આવડતું નથી પણ ડૂટી ડાયા બહુ. આ મજા આવે હો. હાલો ભાઈ આવો આમ જો આમ જો મારી જીમ આ જીમ હાસી અહીંયા જ છે જો આલ્યું આવડું આ પર્સમાં નાખો દેવલા મોજા ગદને કાઢીને નાખી દીધા. આ જો તો એવનું જરીક ભીના થયા કે નહીં? ઓય, કવિતા તને આવડે નહીં આ ગીઝા. એને અડવાનો નહીં તમને ખબર જ નથી પડતી. જો હવ ને હોય જીમ જ કરવી હોય હેન્ડો નવે એ મારે ઘટાડું વાસ્તુ ઘટાડીને જ જાવ હો. નહીં કેમ લાગે હું શું થઈ જાય હે બહુ ઓય બહુ લોટકું છે એટલે આમાં માય વજન છે. હા, એ બહુ વજન. વજન છે બહુ મજા આવી ગયો લાલબાગ ટાઈમ પર વેલા તો હું તારી વેલા આવ્યો તો કેવી મજા આવે તને. તારું કરીને ડૂટી જાય હું તો દોઢી 3 વાગ્યાની ઉઠી ગઈ છું. कहाँ पे है? नहीं तोड़ने का है. ऐसा है? मैंने बोला तोड़ने का है. નહીં તોડને કહી. चलो सबको आनंद आ गया, मजा आ गया. 4 વાગે બહુ મજા આવે. ए આપણો વિડિયો છે ફટાફટ સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. મારે વિડિયો શૂટ કરવા માટે મારું કોબર પણ દેખાડે. કેવી મજા આવી શરીરને આવ્યું. હા બંધ થઈ ગયું બધું અત્યારે. આમ જો નયન કઈ ખુલ્લું હોય. આમ જો ઈશા જો દિવસે કેટલી ટ્રાફિક હોય ત્યાં અત્યારે આમ તો હોય છે આખી આખી શેરીમાં. આપણી જ. આપણી સિવાય કોઈ નથી. આપણી બહાર આપણું ના જ બહાર. ના દ્વારા ટ્રેનમાં નીકળી ગયા છીએ અમે. બધું બધું બંધ થઈ જાય ન થઈતા. નયન કે લોસા લપાસા વાળું થયું. નયને ભૂખ લાગી હતી. નયન ભૂખ્યો રહેવાનો છે. લાગી હતી. મેં મારી જગ્યાએ બધું કોરિયા મેં આઈશા. અય નયન ઓલે રીલ બનાવી તો ઓલી રીલ બનાવી તો આમ કે આમ જેવું. એ આપણે કાંઈ બનાવી પડે દિવસે રાતે. ઈચ્છા ઓલી રીલ કઈ ચાલે છે ને ટ્રેન્ડિંગમાં આમ કે આમ એ આમ કરો. કે આમ જો રાત થઈ જાય. કેમ જા હવાર થઈ જાય. નહીં આમ કરે. તે હવાર. ત્યાં રાત. ઈશાને આવું બધું સટર પટર બહુ હાલે. મને હું છે? અમેરિકન મકાઈ. હાલો ચેવડો ડીશ. માનત ખાવા. એ નહીં, આ ભાઈ નથી જોતો. તમારી પાસેથી 2 વાર તો એને અપાયો ફૂગો.
બસ હવે 3 વાર નહીં. नहीं 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 जोता मारे भाई હરકર ભાઈ अरे उसको अय अय લે ઈજા હે હું નહીં આના હું એડો નથી લારી अय अय उसको बोलो ना आगे सरा जाइए तो अरे पाव भाजी खाओ बेही गया एक नंबर ये भूख मत गाजर ही चाले મમ્મી ને નખું એક નંબર ને પપ્પાને નખું એક નંબર જ આવશે. नयन कही છે અરે હારી છે 5 વેફર મોકલું માર વાલા પાવભાજી અત્યારે આવી ગઈ છે ને સેન્ડવીચ હવે બને છે તો આપણે હમણાં છે ને પાવભાજી ખાઈ નાખવી અને દેવાંશભાઈને નીંદર આવતી ને તો એ વહી ગયો છે તો હવે મને નીંદર આવે મસ્ત લે હે? તો હવે છે નીંદર આવે છે મને થોડું ચરક ગરગર બોરા હા એ ઊંધું માથું દુખે છે બીજાને માથા દુખાવા વાળાને માથે હો ગજબ થઈ ગજબ ઊંધું થઈ ગયું ને હા બીજાને માથું દુખાડે એને દુખે આ ઊંધું થઈ ગયું હાલો ખાવા મોડો ચાલો હું સાચી તમને રિવ્યુ દઉં કેવું છે ગરમ બહુ છે एक नंबर है એક નંબર હે ઓકે સેન્ડવીચ પણ આપણે આવી ગઈ ગ્રીલ સેન્ડવીચ क्या ગ્રીલ થોડી છે આ છે કાચી સેન્ડવીચ ગ્રીલ આવી આવે કે ખબર પડે ગ્રીલ કે હવે भैया ग्रिल से એવું છે અરે તે આ નાખ દ્વારા એવું છે આ થોડીક અલગ સિસ્ટમ ઓકે તો ચાલો આપણે ખાઈ લઈએ પેલા ફટાફટ તો આજે છે ને આપણો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું કારણ કે બહુ મોટો વિડીયો થઈ ગયો છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા ચાલો મળીશું કાલે બાય બાય જય શ્રી કૃષ્ણ